હવે અંબાજી મંદિરે આપણે દર્શન કરી લીધા. હવે પાછળ દેખાય રોપવે છે. અંબાજી મંદિરની પાસે જ આપણે એક્ઝેક્ટ રોપવે આવેલું છે. ત્યાં જો ઉભીને ફોટોગ્રાફી કરી તો નીચે ઘણા બે છે કે અહીંયા ગિરનારનો આખો મેપ બતાવેલો છે, જ્યાં હું આવેલું છે ને બધું. અંબાજી માના દર્શન કરી લીધા ને હવે આપણે જઈએ છીએ ગુરુ દત્તાત્રેય ને. અહીંયા સીડી બહુ જ આકરી આવવાની છે ને. પોતા 9 વાગી ગયા હે. અહીંયા ને એક હેલિપેડ ગ્રાઉન્ડ છે ને, તમે ત્યાં આરામ કરી શકો. નાસ્તો પાણી હોય ને ત્યાં કરી શકો. મસ્ત બેસવાની જગ્યા છે. અહીંથી નજારો જોવો અમે. અહીંથી છે ને અત્યારે પેલી ટોંચ છે ને એમનો છે ને, બીજી જો અમે દેખાય ને એ ગુરુ દત્તાત્રેય છે. એટલે પેલા મોટી ટોંચ ચડવાની, પાછું નીચે ઉતરવાનું, પછી પાછું છે એટલે ઉપર લગન ચડવાનું રહે. અત્યારે આ ચોખ્ખું દેખાય છે. ચોમામાં આવ્યા તો જરાય દેખાતું જ નહોતું. પેલી ટોંચ ચડવી ને એ બહુ જ આકરી છે. અંબાજી લગન સીડીમાં વાંધો નહોતો એવો. અહીંથી એને એકદમ સીડી કરાર જ આવશે ગુરુ દત્તાત્રેય જવા માટે. અંબાજી મંદિરથી 100 સીડી જેટલા આપણે આગળ આવી ગયા છે. ગિરનાર ઉપરથી ખરેખર જો વ્યૂ જો હોય ને તો શિયાળા અથવા ઉનાળામાં હોય. ચોમામાં આવો તો આ બધું દેખાતું ન હોય, બધું પેક હોય. આપણે ગોરખનાથની અખંડ ધૂણીએ પહોંચી ગયા છે. મંદિર છે જો અહીંથી ઉપર લગન ચડી ગયા, ત્યાંથી પાછા અહીંથી નીચે ઉતરવાનું. શેઠ અમે જો ઓલો કમંડલ દેખાય ત્યાં લગન જવાનું, ત્યાંથી પછી પાછું આપણે ઉપર ચડવાનું. હર્ષને હવે નીચે ઉતારીએ છીએ પાછા, પછી પાછો ચડાવવો પડશે. ઓલા હિંચકો બાંધી લ્યો હર્ષ માટે. આ લોકો જો આમાં હાલીને ચડવામાં તકલીફ પડે ને આ લોકો ટોલી બિહાડીને જાય. હર્ષને જો કેવી રીતે બાંધો ને નીચે ઉતારે, એને તો મજા જ આવે છે. ખાસલી મજા આવે ને. નીચે જ ઉતરવાનું છે એકદમ. આવી ગયું છે, અહીંયા ગેટ છે ને, અહીંથી ઉપર જવામાં પહોંચી ગયા ને. અહીંથી ઉપર જાવ ને એટલે ગુરુ દત્તાત્રેયનું મંદિર આવે. નીચે અન્ન ક્ષેત્ર પ્રસાદી ને લઈ શકો. અમે હે ને સર જો અહીંયા પેલા અંબાજી થી 8 ઇંચે ચડ્યા, પછી પાછા નીચે ઉતર્યા ને અમે અહીંથી પાછા ઉપર 2 ઇંચ લગન ચડવાનું છે. ગુરુ દત્તાત્રેય ચડતા હે ને એક જો આવી રીતે આવે. અહીં અંદર બેહો ને એટલે ફૂલ ઠંડો પવન આવે છે. અહીંયા હે ને બેહવાની બહુ જ મજા આવે, ઠંડ. આ એસી ગણે છે અહીં. અત્યારે માણસો જતા હોય ને તો થાકી જાય બધા. ને આ સીડી એક બહુ જ આકરી ને ઉપર મંદિર આવી જાય. ગુરુ દત્તાત્રેય પહોંચી ગયા છે. જ્યાં મંદિર છે અંદર શૂટિંગ કરવા ત્યાં તો આપણે શૂટિંગ કરશું. અંદર વિડીયોગ્રાફીની મનાઈ હતી. આપણે અહીંયા લગન પહોંચી ગયા અને દર્શન કર્યા. પછી આટલી બધી સીડી નીચે ઉતરીને જવું પડશે. ચોમામાં આવો ને તો કઈ વસ્તુ તમને દેખાય નહીં, કેમ કે વાદળથી આખું ઘેરાયેલું હોય. સીડી હા, ગોસારે એક માણસ ઉભો તો બહુ વાંધો ના આવ્યો. ઉતરવામાં એને મજા જ આવે, ફટાફટ ઉતરી. ગુરુ દત્તાત્રેય આવતા હે ને જો આ એક આવે એસી. અહીં બેહો ને એટલે બહુ એમ જ લાગે કે એસી ની હવા આવે, ઠંડો પવન આવે અંદરથી. ગુરુ દત્તાત્રેયથી નીચે આવ્યા, હવે અહીંથી પાછા ઉપર ચડીએ, પછી ત્યાંથી પાછા અંબાજી જાઉં. ચડતી વખતે જવો ટાટિયા દુખે. ભાઈ બીજી ટૂંકે ઉતરીને હવે અમે પાછું અંબાજી મંદિરે પહોંચી જાઉં. આ લોકો જો આગળ દેવાન સેટ વા પહોંચી ગયો. હવે 200 પગથિયામાં અંબાજી. ભાઈ આપણે આ આખો ગિરનાર ચડીને ઉતરી ગયા.
પાછા આપણા સમાજ આવી ગયા છે. મિત્રો આપણે આખો ગિરનાર ચડીને પાછા નીચે ઉતરી ગયા છે ને અત્યારે થોડા પગ દુખે કેમ કે આપણે મહાકાળી માના મંદિરે. આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.